ગાઈસ હવે ખાલી રસ્તો એન્જોય કરો શરૂ મળીએ દવાખાને જઈ બરાબર ગાઈસ આપણે દવાખાને પહોંચી ગયા છીએ આજે આપણા મમ્મી રજા હશે આપણે જઈએ દવાખાને મમ્મીને કેટલા વાગે રજા હશે પપ્પા મમ્મીને આ જો માગવાનું ચાલુ કરી નાખ્યું શું લેવાનું તમે તો કીધું તું લેવાનું આ જો ગાઈસ બધું માગવા શું લેવું હે લે હે કિટકેટ કિટકેટ વાળી કિટકેટ મારું રે અંતર મારું આપણે આવી ગયા છીએ કિટકેટ લેવા તમારો એમ્બ્યુલન્સ ફોન કરીને આપી દેજો વિડિયો બનાવ વ્લોગ બનાવ લઈ લીધી કેટલા દેખાણ દેખ આ જો ગાઈસ આટલી મોટી ના મળ્યા હવે દવાખાનામાં જય માતાજી મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ તમને બતાડીએ મારી મમ્મી છે ચોથા ફ્લોર માં જવાનું ગાઈસ મારા પપ્પા પપ્પા તો ગાઈસ આપણે લિફ્ટ માં પુરાઈ ગયા છે આપણને બહુ બીક લાગે છે પપ્પા બીક લાગે તને નહીં લાગતી નહીં લાગતી તો કિટકેટ વાળો હે ભાઈ કિટકેટ ગાઈસ યાર કુછ લાઈટ બંધ કર દો ના ગાઈસ તમે કેટલા દીવાઓ ફટો ઉપર ગાઈસ ફરવાનું ઉપર આપણે દવાખાનામાં આવી ગયા છે એન્ટ્રી મળી જાય છે હવે ભાઈ ટાલ્યા તું ટીંગુ તું આપણે જઈએ મમ્મી કણ આવી ગયા છે हम तो दिख ही नहीं रहे हमें नहीं लोगे क्या तो फेमस नहीं होगे गाइस हमें थोड़ा दिवस रील नहीं बनाता मम्मी दाखल करे એટલે દવાખાનામાં જ રહીએ એટલે આપણે વ્લોગ ચાલુ કરે થોડા દિવસ એટલે આપણે થોડા દિવસ વ્લોગ બનાવવાનો આજે લગભગ વિડીયો બનાવવાનો તો વિડીયો બનાવવા જઈએ એ મળી આજો સિસ્ટમ મળીએ રાત્રે હેલો ગાઈસ તો હેતલ અભી ઘરે આવી ગયા છે કંદાળા દવાખાના હતો તો આવી ગયો હે ઘરે જો આગળ જવા દો મને अंजुन के पानी भरे अंजू पानी भर के रखो ले 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 आप पकड़ दवा से ना बाटला से लो हाँ तो पकड़ ला नजर उतारવાની ફૂલ લેવડાવતું પણ એ લોકો હે ને આવવાનું હતું તારે ફોન કર્યો કેમ કે હે ને મોડું થઈ ગયું હતું ને ટાઈમ મળ્યો નહીં એટલે મેં સજાવી બજાવી નહીં જો અહીં ખેવામાં નજર ઉતારે રહી એની વહુની કન્યા ઘરમાં કન્યા આવી સાંગલે બોરિયામાંથી આ દવાની ત્યાંની રાખી મને મમ્મી દાડો આવ્યો છે ચાલ
હું કરી રહ્યા હે હેતલ અભી તો અમે લોકો વિડીયો બનાવવા આવ્યા છીએ અને હેતલ અભી મૂડ ફ્રેશ થવા માટે જો અમે લઈને આવ્યા આપણી હાલત દવાખાને લઈને આવ્યા જો આ બેઠા હે અને આ લોકો જો કાનન તેન પપ્પા મારેલા બેટે ને બેટે દવાખાનામાં તો આમ અજીબ જેવું લાગતું હશે એને એટલે અમે મૂડ ફ્રેશ કરાવવા અહીં લઈને આવ્યા છીએ એ મારે એને પપ્પાએ તો હવે આપણે હેતલ આપીને પૂછીએ કે કેવું લાગતું હતું દવાખાનામાં દવાખાનામાં કેવું લાગતું હતું દવાખાનામાં બહુ કંટાળો આવતો હતો આજે ઘરે આવીને સારું લાગ્યું તમે અહીંયા જોડે રહ્યા હતા ને તમને કેવું લાગ્યું હતું અમને કેવું લાગ્યું અમને કઈ સારું નતું લાગ્યું દવાખાનામાં કંટાળો આવતો હતો ત્યારે ઘરે જઈએ તો શાંતિ તો તમને મારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી અમદાવાદી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જય માતાજી હા મારું અમદાવાદ